નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના ગુજરાતી વિષયનો ચેપ્ટર પહેલો આ તો ઈશ તણો આવાસ, જેમના લેખક છે કરસનદાસ માણેક. આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખશું. ચેનલ પર નવા આવી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશઃ પ્રશ્ન સમય પહેલાં બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન એમ છે કે સંસાર માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે? તો એ છે આવાસ. એટલે અહીંયા ઓપ્શનમાં આપણે એ લખવાનું. બીજું, કવિ કોના જનને પોતાના ગણીને રહેવાનું કહે છે? તો એ છે પરમાત્માના. ત્રીજો પ્રશ્ન, કવિ દરેક પળે શું વેરવાનું કહે છે? તો એ છે ભાવભર્યું હાસ્ય. ચોથો પ્રશ્ન, અખંડ ચાલતા જીવન માટે કવિએ કયો શબ્દ પ્રયોજ્યો છે? તો એ છે બ્રહ્મચીચોડો. પાંચમો પ્રશ્ન, કવિ શામાં કચાશ ન રાખવા કહે છે? તે છે ઓપ્શન બી, કામ કરવામાં. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પેલું, તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ. તો પહેલામાં આવશે અતિથિ. બીજું, વેર તો પ્રતિબળ હેતનું હાસ, આ તો ઈશ તણો આવાસ. એટલે વેર તો પ્રતિબળ જવાબ આવશે. ત્રીજી ખાલી જગ્યામાં અખંડ જવાબ મળશે. અખંડ ચાલે બ્રહ્મચીચોડો, કોઈ તાણે કોઈ માણે. ચોથું, તું નવરો નવરેજે વહેજે ધૂંસરી ગજા પ્રમાણે. ખાલી જગ્યામાં હશે જવાબ ધૂંસરી. પાંચમું, તું અથરો નવ થાજે જાવા નવરેજે વળી ચોંટી. તો અથરો આવશે. ચોથી ખાલી જગ્યામાં સુદાસમ સમજી સહિયારી છાસ, આ તો ઈશ તણો આવાસ. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વાક્ય ખરા હોય તો ખરા અને ખોટા હોય ખોટા જણાવવાનું છે. પેલું, આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છીએ. તો વિધાન ખરું છે. બીજું, દરેક વ્યક્તિએ ક્યારેક હાસ્ય વેરવું જ જોઈએ. તો વિધાન ખોટું છે. ક્યારેક જ હાસ્ય થોડું વેરવું જોઈએ. ત્રીજું, કવિ આપણને જે પણ મળે તે પ્રેમથી જમી લેવાનું કહે છે. વિધાન ખરું છે. ચોથું, કવિના મત મુજબ દરેક વ્યક્તિ જીવનના રસને ભરપૂર માણે છે. વિધાન ખોટું છે. પાંચમું, કવિ ક્યારેક નવરા બેસીને કામમાંથી રજા માણવાનું કહે છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, આપણે શક્તિ મુજબ આપણી જવાબદારીનું વહન કરવું જ જોઈએ. વિધાન ખરું છે. સાતમું, આપણે પાસે રહેલા અન્નને આપણે સૌની સાથે વહેંચી ખાવું જોઈએ. વિધાન ખરું છે. પ્રશ્ન ચોથો, કાવ્યને આધારે એક શબ્દમાં ઉત્તર લખવાનું છે. પેલું, કોણ સ્વામી કે દાસ નથી? એટલે કે આમંત્રિત અતિથિઓ ને એ દાસ કે સ્વામી નથી. બીજું, આનંદથી શું ખાવાનું છે? તો છે જે એટલે કોણ? તો કે ઈશ્વર આપે તે. ત્રીજું, કોને પોતાના ગણવાના છે? તો કે ઈશ્વરના સૌજનને. ચોથું, પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું કહ્યું છે? તો છે હાસ એટલે કે હાસ્ય. પાંચમું, અખંડ શું ચાલે છે? તો છે બ્રહ્મચીચોડો. છઠ્ઠું, શક્તિ મુજબ શું પાળવાનું છે? તો છે ધૂંસરી. ધૂંસરી એટલે કે જવાબદારી. સાતમું, સૌ સાથે શું વેચીને ખાવાનું છે? તો છે રામે આપેલી રોટી. આઠમું, અમૃત જેવું શું છે? તો છે છાસ. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે? જવાબ છે કવિ જે તે વ્યક્તિને આમંત્રિત મહેમાન અને પરમાત્માને એનો માલિક કહે છે. બીજો પ્રશ્ન, કવિએ સંસાર એટલે કે સમષ્ટિની સરખામણી કોની સાથે કરી છે? તો કવિએ સંસારની સરખામણી ઈશ્વરના આવાસ એટલે કે ઘર સાથે કરી છે. ત્રીજો પ્રશ્ન, કવિએ નવરા ન બેસવા શું કરવાનું કહ્યું છે? જવાબ છે કવિએ નવરા ન બેસતા દરેકને પોતાની શક્તિ મુજબ જવાબદારીનું વહન કરવાનું કહ્યું છે. ચોથો પ્રશ્ન, કવિએ કેવી રીતે કામ કરવાનું કહ્યું છે? તેનો જવાબ છે કવિએ કામમાં કોઈ પણ પ્રકારની કચાશ એટલે કે ઉણપ ન રહે તે રીતે કામ કરવાનું કહ્યું છે. પાંચમો પ્રશ્ન, કવિએ ભોજનને કેવી રીતે ખાવાનું કહ્યું છે? તેનો જવાબ છે કવિએ પરમાત્માએ આપેલ ભોજનને સૌની સાથે વહેંચીને ખાવાનું કહ્યું છે. છઠ્ઠો પ્રશ્ન, કવિએ છાશની સરખામણી કોની સાથે કરી છે? જવાબ છે કવિએ છાશની સરખામણી સુધા એટલે અર્થાત અમૃત સાથે કરી છે. સાતમો પ્રશ્ન, ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? તો જવાબ છે ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેની કૃપાથી આપણે શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે તે કૃપાની વાત કવિએ આ કાવ્યમાં કરી છે.
પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, ઈશ તણો આવાસ કોને કહ્યો હશે અને સાથી? જવાબ છે ઈશ તણો આવાસ એટલે કે સંસારને કહ્યો હશે, કારણ કે આપણા શરીરના માલિક પરમાત્મા છે. પરમાત્માને એકલાને ગમ્યું નહીં, તેથી તેણે સંસારની રચના કરી છે. આપણે તો સંસારના અતિથિ છીએ, જેમ આવ્યા તેમ જવાનું છે. બીજું, કવિના મત મુજબ લોકો કેવું જીવન જીવે છે? તો જવાબ છે કવિના મત મુજબ કેટલાક લોકો જીવનને તાણે છે, ઘસડે છે, વેઠ કરે છે, એટલે કે દુઃખી થઈને જીવન જીવે છે, જ્યારે કેટલાક લોકો જીવનને માણે છે, એટલે કે તેઓ જીવનની દરેક ક્ષણે આનંદ અને સુખપૂર્વક વિતાવે છે. ત્રીજો પ્રશ્ન, કવિએ જીવનને કેવી રીતે જીવવાનું કહ્યું છે? તો જવાબ છે કવિએ વ્યક્તિને મૃત્યુ પામવા માટે અધીરો ન થવાનું કહ્યું છે. આ ઉપરાંત જીવનને જીવવા માટે પણ લાલસા ના રાખવાની કહી છે. અર્થાત કવિના મત મુજબ વ્યક્તિએ જીવનને ક્ષમતા ભાવ રાખી જીવવાનું કહ્યું છે. ચોથો પ્રશ્ન, ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કહ્યું હશે? તો જવાબ છે ઈશ્વર આપણને જમવા માટે જે પણ આપ્યું હોય તે પ્રેમપૂર્વક એટલે કે રસથી જમવું જોઈએ. આપણે ભાવતી કે ન ભાવતી વસ્તુઓને રસથી જમવી જોઈએ, કારણ કે દરેક વસ્તુ ઈશ્વરે જ બનાવી છે. આપણને જે વસ્તુ ન ભાવતી હોય તે વસ્તુને જમવા માટે કેટલાક ભૂખ્યા લોકો ટળવળતા હોય છે. આથી જમવાની દરેક વસ્તુને ઈશ્વરનો પ્રસાદ સમજીને રસથી જમવી જોઈએ. પાંચમો પ્રશ્ન છે, છાશને સુધા જેવી કેમ કહી હશે? તેનો જવાબ છે છાશ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે તેમ છે, તથા ખાધેલા ભોજનના પાચનમાં છાશ ખૂબ જ ઉપયોગી થાય છે. આમ ગરીબ હોય કે અમીર, તે તમામને સુલભ એવી એટલે કે મળી શકે એવી છાશને સુધા જેવી એટલે કે અમૃત તુલ્ય કહી છે. અમૃત તુલ્ય એટલે અમૃત સમાન. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના 5 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કામ કરવા બાબતે શું કહ્યું છે? તો કામ કરવા બાબતે કવિએ કહ્યું છે કે વ્યક્તિએ નવરા બેસી રહેવાના બદલે સતત કામ કરવું જોઈએ. વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ કામ કે જવાબદારી ઉઠાવવી જોઈએ. વ્યક્તિએ પોતાના કામ કરવામાં ક્યારેય કચાશ કે આળસ ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. તેણે દરેક કામ પૂરી પ્રીતિ અને નિષ્ઠાથી કરવા જોઈએ. બીજો પ્રશ્ન, વેચીને ખાવાનું સાથી કહ્યું છે? તો કવિએ સૌની સાથે ભોજન એટલે કે રોટી વેચીને ખાવાનું એટલા માટે કહ્યું છે કે દરેક મનુષ્ય ઈશ્વરનો જ અંશ છે. દરેક મનુષ્યમાં આપણે સમાન ભાવ રાખીને ઈશ્વર આપેલું ભોજન એટલે કે રોટી વેચીને ખાઈએ તો ઈશ્વરે આપેલું આપણું જીવન સાર્થક ગણાય. આપણે ભરપેટ ભોજન કરીએ અને કોઈ ભૂખ્યું રહે તેવું ન થાય, તે માટે આપણે આપણામાંથી થોડુંક ભોજન તેને આપીને તેનું પેટ ભરાય તેવું કરવું જોઈએ. પ્રશ્ન 8, આપણા શબ્દમાં અર્થ જે શબ્દ આવ્યો છે એના અર્થને દર્શાવતી કાવ્ય પંક્તિ સુધી લખવાની છે. સંતોષને લગતી કાવ્ય પંક્તિ છે. એ પીરસે તે ખાતું રસથી આપેલ તે લે, એ સંતોષ થયો, બરાબર. પછી સંભાવ, તો એના જનને તારા ગણી એ રાખે તેમ રહે. પ્રવૃત્તિમાં તું નવરો નવ રેજે વહેજે. ધીરજમાં તું અતરો નવ તાજે જાવા નવરે જે વળી ચોંટી. સમ, તો સૌ સાથે વેચીને ખાજે રામની દીધેલ રોટી. પ્રશ્ન 9, આપેલ ભાવાર્થને લગતું લાગુ પડતી જે પંક્તિઓને કાવ્યમાં સુધી લખો છે. પેલું, તું એનો આમંત્રિત મહેમાન છે, કાવ્ય પંક્તિ છે. તું આમંત્રિત અતિથિ એનો. બીજું વાક્ય, આ તો ઈશ્વરનું ઘર છે, તો કાવ્ય પંક્તિ છે. આ તો ઈશ તણો આવાસ. ત્રીજું, એના માણસોને તું પોતાના સમજ, તો કાવ્ય પંક્તિ છે. એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. ચોથું, તું હંમેશા કામ કરતો જ રહેજે, કાવ્ય પંક્તિ છે. તું નવરો નવ રહેજે વહેજે. પાંચમું, કામમાં કોઈ કસર ન આવવી જોઈએ, કાવ્ય પંક્તિ છે. કામમાં નાવે કદી કચાશ. 10મો પ્રશ્ન છે, નીચેના શબ્દની જોડણી સુધારીને લખો. પેલું, આમંત્રિત આ રીતના લખાય: અતિથિ, પ્રતિપળ, ધૂસરી, આવાસ. પ્રશ્ન 11 છે, નીચેના શબ્દના બે સમાનાર્થી શબ્દમાં
ઈશ એટલે કે પરમેશ્વર અથવા તો ભગવાન. દાસ એટલે સેવક અથવા ચાકર. જન એટલે જનતા અથવા લોક સમુદાય. હેત એટલે સ્નેહ અથવા ભાવ. તાણે એટલે કે ખેંચે અથવા ઘસડે. ગજુ એટલે ક્ષમતા અથવા શક્તિ. અખંડ એટલે કે આખું અથવા સમગ્ર. કચાસ એટલે કાચુંપણું અથવા અપક્વતા. અથરો એટલે અધીરું અથવા ઉતાવળિયું. સહિયારું એટલે મજીયારું અથવા તો પંતિયાળું. પ્રશ્ન 12 છે, નીચેના વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. અખંડનું થશે ખંડિત, સ્વામીનું દાસ અને તારુનું મારું. પ્રશ્ન 13, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જેની આવવાની તિથિ નક્કી ન હોય તેવી વ્યક્તિ, એને કહેવાય અતિથિ. કામ કે જવાબદારીનો બોજ હોય એને કહેવાય ધૂસરી. જમવા માટે ભાણામાં મૂકવું એને કહેવાય પીરસવું. પ્રશ્ન 14 છે, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. ધૂસરી વહેવી એટલે કે જવાબદારી વહન કરવી અથવા તો સંભાળવી. વાક્ય: પિતાના મૃત્યુ પછી દીકરાએ દુકાને જવાનું શરૂ કરતા ઘરની ધૂસરી વહેવા માંડી. 15મું, નીચેના શબ્દોના અર્થભેદ લખો. ઈશ એટલે કે પરમેશ્વર અને ઈશ એટલે ખાટલાના પાયાને જોડતું લાકડું. ચોટી એટલે ચોટલી અને ચોંટી એટલે વળગી. વેચવું એટલે કિંમત લઈને આવવું અને વહેંચવું એટલે કે સરખા ભાગે આપવું. ત્યારબાદ અતિથિની અહીંયા સંધિ છૂટી પડી છે. અહીં પ્રતિપળ, ધૂસરીની છૂટી પડી છે સંધિ અને રોટીની. એ તમે પોસ્ટ કરીને વિડીયો લખી લેજો. પ્રશ્ન 17, નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. તો પહેલામાં બનશે બ્રહ્મ, બીજાનું બનશે આમંત્રિત, ત્રીજાનું બનશે સુધા સમ અને ચોથાનું બનશે સહિયારી. પ્રશ્ન 18મો છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલા આવશે ઈશ, પછી ગજુ, દાસ, રસ, રામ, રોટી, સ્વામી, હાસ ને હેત આવશે. એ રીતના બીજામાં આવશે સૌથી પહેલાં અખંડ, પછી અથરો, આમંત્રિત, આવાસ, કચાસ, તાણવું, ધૂસરી, નવ ને પ્રતિપળ આવશે. પ્રવૃત્તિમાં પહેલું છે ઉદાહરણ વાંચો અને બંધ બેસતા શબ્દ જોડી બનાવવાની છે. તો દાસની જેમ સેવક થયું તો આવાસનું થશે ઘર, ધૂરાનું ધૂસરી, ઉતાવળનું અધીરું, મહેમાનનું અતિથિ, ક્ષમતાનું ગજુ થશે. બીજો પ્રશ્ન છે, વાક્યમાં રેખાંકિત શબ્દને વાક્યનો અર્થભેદ સમજો. આપેલ શબ્દનો ઉપયોગ કરી હવે બીજા વાક્ય બનાવો. તો દાસ ને સ્વામી, તો દાસનું વાક્ય થશે ભક્તો હંમેશા ભગવાનના દાસ બનીને જીવે છે. અને સ્વામીનું થશે સ્વામી જે કરે એમાં શ્રદ્ધા રાખવી એ સેવકનો ધર્મ છે. બીજું છે હાસ્ય અને રુદન. તો હાસ્યનું થશે બાળકનું હાસ્ય એકદમ નિર્દોષ હોય છે. અને રુદન, દીકરીને સાસરે જતા જોઈ પિતા હૈયાફાટ રુદન કરવા લાગ્યા. ત્રીજામ છે ધીરજ અને ઉતાવળ. તો ધીરજ, મનુષ્ય ગમે તેવી સંકટની પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ. અને ઉતાવળ કરવાથી થયેલું કામ પણ બગડી જાય છે. અખંડ અને ખંડિત. અખંડ એટલે કે રામજી મંદિરમાં દરરોજ સાંજે 2 કલાક અખંડ રામ નામની ધૂન ચાલે છે. જ્યારે ખંડિત એટલે કે ભગવાનની ખંડિત મૂર્તિની પૂજા થતી નથી. ત્રીજો છે પ્રશ્ન, કવિતા આગળ વધારો અને સ્વરચિત પંક્તિ ઉમેરો. તો આ તો ઈશ-તણો આવાસ. તો સૌ કોઈ આવે સૌ કોઈ જાય, લઈને ઈશ-તણો પ્રસાદ, એ તો એની કૃપા તણો વરસાદ, આ તો ઈશ-તણો આવાસ. બીજું, તું નવરો નવરે વેજે, કર્મતણી નાવડીએ બેસી, ભવસાગર કરજે પાર, આ તો ઈશ-તણો આવાસ. આ તો પાઠ પહેલાંનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર. અને ટેલિગ્રામમાં પણ આપણી ચેનલ છે એજ્યુકેશન ગુજરાતી, એને તમે જોઈન કરી લેજો જેથી તમે નવા વિડીયો મળતા રહે ઝડપથી.